નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજે વીરપુરની મુલાકાતે નવરાત્રિ નિમિત્તે આવવાનું થયું છે। તમે જોઈ શકો છો કે વીરપુરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા હેઠળ વિદ્યા ભારતી સંલગ્ન શિશુ મંદિર જે વીરપુરની અંદર ચાલી રહ્યું છે, શ્રી રામ जानकी बजार 4 रस्ता गोकुलनाथजी मंदिर पासे। तो ये शिशु मंदिर की मुलाकाते आज अचूक आवानुं थयुं छे। तो हूँ तमने बताईश कि आ शिशु मंदिर ની અંદર कई प्रकार की सुविधा है, कई प्रकार शिक्षण आपवामां आवे छे, केटला बाळको छे, केटलो स्टाफ छे अने कई कई रीते बाळकने राष्ट्रीय स्वयंसेवक संघनी विचारधारा हेठळ एमने शिक्षण पूरुं पाडवामां आवे छे। नवरात्रिना पावन पर्व निमित्ते बाळकोनी संस्कृति केळवाय रहे ए माटे अहींया माताजीना नव मूर्तिनी प्रस्थापित करवामां आवी छे। वीरपुर तालुका भारतीय सेवा प्रतिष्ठान संचालित श्री सरस्वती शिशु मंदिर, सरस्वती प्राथमिक विद्या मंदिर द्वारा आयोजित कार्यालयની મુલાકાત લઈશું અને આપણે સ્ટાફ અને ટ્રસ્ટીગણને પણ પૂછીશું અહીંયા સ્કૂલની અંદર કઈ કઈ કેળવણી બાળકોને આપવામાં આવે છે। જય શ્રી રામ। જોયું કે સ્કૂલની મુલાકાત લઈએ કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા હેઠળ ચાલતી એક સંસ્થા વીરપુર તાલુકાની અંદર એક છે। તો આપણે ઓડિયન્સ સુધી આપણે પહોંચાડીએ અને એ કઈ કઈ પ્રકારની અહીંયા આગળ વ્યવસ્થા છે, કઈ પ્રકારના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે અને ક્યારથી આ સ્કૂલ ચાલે છે, તો એ અનુસંધાને પ્રશ્નોત્તરી કરવા માટે મેડમ શ્રી પ્રધાન આચાર્ય શ્રી શોભનાબેન મહેરા તમને હું વિનંતી કરું છું કે જે તમને પ્રશ્નો કરવામાં આવે એ પ્રશ્નોના તમે સરસ રીતે જવાબ આપી શકો, જેથી કરીને વાલીઓ છે અને આપણે આ જે અહીંનું સંચાલન અને અહીંની જે સંચાલન જે રીતે ચાલે છે એ ઓડિયન્સ સુધી પહોંચે માધ્યમથી આજે આપણે વિડીયો બનાવવાનો થયો છે। તો બેન, આ સ્કૂલ ક્યારથી ચાલુ કરવામાં આવે? અહીંયા આ વિદ્યા ભારતી સંલગ્ન સ્કૂલ છે અને આ સ્કૂલ વર્ષ 2022થી શરૂ કરવામાં આવી છે। એટલે 4 વર્ષ થયા છે આ સ્કૂલને ચાલુ કરી અને RSS દ્વારા વિદ્યા ભારતી સંચાલિત આ સ્કૂલ છે। હવે એની અંદર અત્યારે બાળકોની સંખ્યા કેટલી હશે? અત્યારે હાલમાં બાળકોની સંખ્યા કુલ અહીંયા શિશુ 1, 2, 3 અને 1 થી 7 ધોરણ ચાલે છે। એમાં કુલ બાળકો 1 થી 16 બાળકો અભ્યાસ લઈ રહ્યા છે। બાળકો જે છે એ રેગ્યુલર જ રહે છે કે પછી ગેપ પડે છે? કેટલી સંખ્યા રેગ્યુલર આવે છે? વધઘટ થવાની શક્યતા છે? ના, બાળકો તો રેગ્યુલર આવે છે। ક્યાંક બીમાર કોઈ બાળક પડી ગયું હોય તો 1-2 દિવસ એબસન્ટ થઈ જાય, પણ રેગ્યુલર આવે। તો અહીંયા કોઈ બાળક ઊંઘો આવે તો એની ફી કેટલી હોય છે? અહીંયા બાળક ઊંઘો આવે લોકોને તો અમારી આખા વર્ષ દરમિયાનની ફી શિશુમાં 4,000 છે, શિશુ 1, 2, 3 એમાં, અને ઉપલા ધોરણમાં 1 થી 5 ધોરણમાં 5,000 છે, 6 થી 7માં 6,000। માત્ર આટલી જ ફી? તો મિત્રો, તમને કહું છું કે અત્યારે ભક્કો અને દેખાદેખીની અંદર વળવાને બદલે વીરપુર તાલુકાની અંદર આવી એક આ શિશુ મંદિર જેની નજીવી ફીની અંદર બાળકોને સરસ મજાનું શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે જે ઉત્સવો તહેવારો પણ ઉજવવામાં આવે છે, બાળકોને જ્ઞાન સાથે શિક્ષણ પણ ગમ્મત સાથે જ્ઞાન પણ આપવામાં આવે છે અને માત્ર નજીવી ફીની અંદર આ એક RSS પ્રેરિત ચાલતી સંસ્થા છે। તો એક વખત કહું છું કે તમે આ સ્કૂલની વિઝિટ લેજો, જેનું એડ્રેસ છે વીરપુર શ્રી રામ जानकी बजार 4 रस्ता गोकुलनाथजी मंदिर પાસે વીરપુર। તો તમે અવશ્ય પધારજો। આપ શિશુ પ્રધાન આચાર્ય મેડમ જેને અહીંયા બાળકોને કઈ રીતના બોલાવવામાં આવે છે, કઈ રીતના કેળવવામાં આવે છે એની માહિતી આપશે।
મેડમ આપનું નામ, મારું નામ ભાવિકાબેન પટેલ છે. આપની જવાબદારી? શિશુમાં પ્રધાનાચાર્ય. શિશુનો પ્રધાનાચાર્ય. તો ભાવિકા દીદી શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કેટલી બધી સરસ વાત છે. અહીંયા કયા કયા શબ્દોના સર માટે, મેડમ માટે કઈ કઈ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે જે બાળકોને શું પ્રભાવ પડે છે? અહીંયા સર માટે ગુરુજી શબ્દ વાપરવામાં આવે છે અને બહેનો માટે દીદીનો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારના યુગ પ્રમાણે સર અને મેડમ જે શબ્દનો અહીંયા દીદી અને ગુરુજી શબ્દનો પ્રયોગ કરી બાળકોની અંદર સંસ્કાર કેળવવામાં આવે છે, જેથી કરીને એ બાળક એ શબ્દનો પ્રયોગ કરતા સાથે સાથે ઇંગ્લિશમાં પણ શીખવામાં તો આવે છે. ઇંગ્લિશમાં પણ શીખવાડવામાં આવે છે. બરાબર છે. હવે તમે નાનું બાળક કેટલા વર્ષનું અહીંયા ઘરે મૂકવામાં આવે છે, એની ફી કેટલી હોય છે અને કેટલા સમય એને અભ્યાસ કરાવો છો, તો અભ્યાસની અંદર કઈ કઈ વસ્તુ તમે શીખવો છો, જેથી કરીને પોતાના મા બાપને, પોતાના પરિવારને છોડીને નાનું બાળક તમારી પાસે કઈ રીતે કેળવાય છે એ જરા ઓડિયન્સને બતાવીશું. અહીંયા અમારે 4 વર્ષથી ઉપરનું બાળક આવે છે. એને ઘરના જેવું જ વાતાવરણ આપવામાં આવે છે. અહીંયા ઘરેથી રડતું બાળક આવે છે પણ અહીંથી હસતું જાય છે. તો બાળકને અહીંયા ગાડી આવ્યા પછી ઘર ભૂલી જાય છે. હા, ભૂલી જાય છે. રમત સાથે અમે જ્ઞાન આપીએ છીએ. અમે વાલી અહીં મૂકવા આવે છે કે પછી એની પાસે બેસી રહેવું પડે, વાલીને કે મૂકીને જતું રહે ત્યાં સુધી તમે સંભાળી શકો? વાલી અહીંયા મૂકવા આવે છે પછી વાલી જતા રહે છે, પછી અમે સંભાળી લઈએ છીએ. બરાબર. કોઈ બાળક રડે પડે તો એ બધું તમે? હા, અમે જાતે કરી લઈએ. સરસ. આ હતા શિશુ પ્રધાનાચાર્ય મેડમ, જેમણે માહિતી આપી. અને તમને કહું છું કે તમારા બાળકોને પણ, નાનું બાળક હોય તો પણ સરસ મજાની કેળવણી સાથે અહીંયા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. વીરપુરની અંદર આ એક સરસ મજાની સંસ્કૃતિ, સંસ્કૃતિ અને સરસ મજાના સિંચન સાથે બાળકોને સરસ મજાનું જ્ઞાન આપતી આ એકમાત્ર સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા હેઠળ ચાલતી, ફરીથી કહું છું કે વિદ્યા ભારતી સંલગ્ન સરસ્વતી શિશુ મંદિરની અવશ્ય અચૂક મુલાકાત લેજો. સાથે જ અહીંયા ટ્રસ્ટીગણ તરીકે પણ ઉપસ્થિત છે, તો આપણે 2 શબ્દો એમની પાસેથી પણ જાણીશું. તો આજે અચૂક આ સંસ્થાની મુલાકાત લેવાની છે, તેઓનું સર્જને આવ્યું. તો આપ પણ ઓડિયન્સને આપણા શિશુ મંદિર વિશે 2 શબ્દો જે કહેશું, જેથી કરીને અપીલ પણ કરીશું અને બાળકો વધુમાં વધુ આપણી સંસ્કૃતિ સાથે કેળવાય અને આપણી સંસ્કૃતિનું જ્ઞાન મેળવવા માટે આપણા તાલુકાની અંદર આવેલી આ સ્કૂલની મુલાકાત વાલીઓને અને પોતાના બાળકોને અહીંયા આગળ મૂકે એવી એક અપીલ કરજો, જેથી કરીને આપણા રાષ્ટ્રનું, આપણે તો આપણા તાલુકાને તો સમગ્ર રાષ્ટ્રનો ઉદ્ધાર થાય અને આવો એક વીરપુર તાલુકાની અંદર કોઈ પણ તૈયાર કરીને આપણે મૂકી શકીએ. તો તમે પણ 2 શબ્દો જણાવો. નમસ્તે અશોકભાઈ. નમસ્તે. સૌથી પહેલાં તો હું બધાને તમારું સ્વાગત છે. તમે અમારી સંસ્થાની મુલાકાત લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ સંસ્થા જે છે એ વિદ્યા ભારતી સંગઠન છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સંઘ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે RSS. એ સંગઠન તમે આજે મુલાકાત લીધી બદલ તમારો ફરી ખૂબ આભાર. RSS દ્વારા ઘણી બધી સંસ્થાઓ છે, ABVP છે, વિદ્યા ભારતી છે, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી શૈક્ષિક સંસ્થા છે. એ સંલગ્ન આપણી વિદ્યા ભારતી સંલગ્ન સંસ્થા દ્વારા નડિયાદ વિભાગની અંદર આ વીરપુરમાં એક એકમ ચાલી રહ્યું છે, જેની અંદર અમારા પ્રધાનાચાર્ય, શિશુ અને બંને ખૂબ જ સારી મહેનત દ્વારા આજે 3જા વર્ષની અંદર અમે સફળતાપૂર્વક પાર પડ્યા છે. અને એના માટે સૌ અમારા આચાર્ય, પ્રધાનાચાર્ય સૌ જવાબદાર છે. અને ખૂબ સારી મહેનતથી હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને આપણે જાળવી રાખવાનું એક ધ્યેય છે, એને સિદ્ધ કરવાનું, આ દેશને પરમ વૈભવ પર લઈ જવાનું જે ધ્યેય છે એને સિદ્ધ કરવાનું કાર્ય આ વિદ્યાલય દ્વારા થઈ રહ્યું છે. સરસ. સરસ મજાની વાત કરી. છેલ્લા સમયથી બાળકોનું સિંચન પણ અહીંયા આગળ સરસ મજાનું ધ્યાન આપવાની વાત કરી અને ધ્યેય સુધી પહોંચવાની પણ એમણે વાત કરી. હવે આપણે દરેક ક્લાસની થોડી મુલાકાત લઈશું. અમારો પ્રાર્થના ખંડ છે અને જેની અંદર સંસ્કૃતિ બેસતા હોય છે. આજે શનિવાર નવરાત્રિ છે, એની અંદર નવરાત્રિ સંસ્કૃતિ કમિટીની કાઢો. શનિવારે સરકારે જે સરસ તે અંતર્ગત આવી નવરાત્રિની શરૂઆત કરી છે.
ભાષા ભાષા ભોજન ભણવા આ બધું સ્વદેશીમાં એ અંતર્ગત આપણા કાર્યક્રમ એ જરૂર બાળકોને સંસ્કાર સિંચનનું મહત્વ છે અભ્યાસ પોતે કરવાના છે અને આપણે સૌથી ઓછા શુલ્કની અંદર આ વિદ્યાલય ચલાવી નવ દુર્ગાઓ જેવો છે નવ દુર્ગાઓ અમારા આચાર્ય મહેનત કરી અને દુર્ગાઓ વિદ્યાર્થીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો આ સ્ટાફ દ્વારા જ તૈયાર કરવાનું છે બધું પોતાની જાતે સાથી બાળકોને લઈને બાળકોને સાથે રાખીને બનાવવાના બહુ સરસ કહેવાય કે સ્ટાફ અને પ્રધાનાચાર્ય દ્વારા અને સાથે બાળકોને સાથે રાખીને આપણી જે અત્યારે નોરતા ચાલી રહ્યા છે તે નોરતાના નવ દુર્ગાના રૂપ આ શિશુ મંદિરની અંદર તમે નિહાળી શકો છો બહુ સરસ બાળકો સાથે આજે ગરબાનો કાર્યક્રમ પણ થયો નથી કક્ષના અલગ અલગ અમે નામ અલગ અલગ આપ્યા છે બરાબર રાણી લક્ષ્મીબાઈ જીજાબાઈ આલ્યાબાઈ આજે મુખ્ય લક્ષ્ય શું છે અમને આપણે જણાવ્યું કે અમે સંસ્કૃતિમાં એક પ્રકારની રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ કરવાનો યુવા પેઢીનું નિર્માણ હિન્દુત્વનિષ્ઠ અને રાષ્ટ્રભક્તિ એ પૂર્ણ થાય શારીરિક પ્રાણી માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂર્ણ વિકસિત હોય જીવનનો સાંપ્રત પડકારનો સામનો સફળતાપૂર્વક કરી શકે અને એનું જીવન ગ્રામીણ વનવાસી નિરંધકાર ઝૂંપડપટ્ટીઓમાં રહેતા પોતાના દુઃખી અભાવગ્રસ્ત બાંધવોનો સામાજિક કુરિવાતો શોષણ અન્યાયમાંથી મુક્ત કરવા સામાજિક જીવનને સમરસ સુપ્રસન્ન અને સુસંસ્કૃત બનાવવાનું સમર્પિત હોય એવું આ વિદ્યાલયનું લક્ષ્ય છે સરસ તમે જોઈ શકો છો કે કઈ પ્રકારનું લક્ષ્ય એક પ્રકારની રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રણાલીનો વિકાસ કરવાનું એક મુખ્ય ઉદ્દેશ આ સંસ્થાનો છે આ વિદ્યાલય જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીંયા સરસ મજાનું શિક્ષણ આપવામાં આવે છે તો તમને કહું છું તમારા બાળકને એક વખત વીરપુરની આ શિશુ મંદિરની મુલાકાત લેજો સ્ટાફની મુલાકાત લેજો અને તમારા બાળકને આ સંસ્કૃતિ કેળવાય એ માટે આ સ્કૂલની અંદર મૂકો એવી અપીલ કરવામાં આવે છે
耶稣姐妹，我们